સ્ટેપ સમજાઈ ગયો તમને? અરે એક નંબર સમજાઈ ગયો સાહેબ. તમે ખાલી મ્યુઝિક ચાલુ કરો. મ્યુઝિક. સ્ટોપ સ્ટોપ. એટલે આવો સ્ટેપ કોણ શીખવાડ્યો તમને? અરે સ્ટેપ જો તેલ લેવા સાહેબ. ઢોલ તો ડિસ્કાનો વાગ્યો તો ને. હવે ઢોલ ભલે ગમે એવો વાગે પણ સ્ટેપ કોઈ દિવસ નહીં મૂકવાનો. રેડી? જો હું કઈ રીતે કરું. મ્યુઝિક. સ્ટોપ. એટલે આ શું કરો છો તમે? અરે સાહેબ બલ્યું રમવાનું હુરતન સડી ગયું તું મન તો. એટલે આ તમારા હુરતને તમારા કાળદામાં રાખો અને લાખો કમાવાના છે ડોહા. ખબર છે કે નહીં? અરે સાહેબ કોક આવડે એવા સ્ટેપ શીખવાડો ને. હવે હું સ્ટેપ કરું છું, તમને જે સારા લાગે એ તમારે શીખવાના છે. રેડી? રેડી રેડી. ના 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 સાહેબ આ ફાઇટિંગ ડાન્સ તો મને આવડે છે. જો હું કરું. તમારા સ્ટેપ પૂરા થઈ ગયા સાહેબ? તો અમારા ગામડાના સ્ટેપ જો સાહેબ. તમે કઈઠિયાન જવાની બે ભેળા થઈને હિસ્સ બોલાવતા. કદાચ તમારા હૈયામાં ઉતરી જાય તો પેલું કહેવાય ને ડોહા મારા ત્યાં તો ફેણ કઢાઈ નાખ્યા. સાહેબ આટલી વાર અમે તમારા સ્ટેપ જોયા, હવે તમે અમારા સ્ટેપ જુઓ દેશી ગામડાના. અરે જોવાની વાત જવા દો સાહેબ. હું તો કહું તમે ભેળા ઠેકડા માર દઉં. કદાચ તમે શીશી જો તો. હવે હું શું કહું, આ ગરબા કઈ જગ્યાએ રમાય છે? અરે જગ્યાની વાત જવા દો સાહેબ. તમે ખાલી આંખો બંધ કરીને ખોલો એટલે આ કણ ગરબા ચાલુ. અલ્યા સગા સમના પીરા, હું તો કહું વિક્રમ ને ભેળા લઈને આવો મારા ઘરે. પ્રોગ્રામ રાખ્યો છે ગરબાનો ધોળા દાડે. આ શું ખોલું હવે? અલ્યા સાહેબ રમવા માંડો ને કે હું તો કહું ચિયો ઘરફેટમાં લઈ લે છે. આસે આપણા મર્દો વાલા એરિયા આસે આપણા મર્દો વાલા એરિયા એ દુનિયા એક બાજુ મારો ભાઈ બીજી બાજુ દુનિયા એક બાજુ મારો ભાઈ અલ્યા ચરડ ગોમ મારો આવજ વાલા એરિયા આસે વાલા મરદો વાલા એરિયા વાલા એ તારી રામકાળુ છોડી દે. હે 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 વાહ કૃષ્ણ વાહ દેસી 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 સિદડી સિદડી વાલા રે મારી શક્તિમાં મારી શક્તિમાં એ સિદડી
કેવું રહ્યું સાહેબ માર્કેટ હળગાવ્યો તમે તો માર્કેટ તો 20 લાખ રૂપિયા આપણા બાપના ને હવે ગરબા તો ગામના રમ્યા છે ને એટલે કંપની 20 લાખ રૂપિયા ઈયાને હાલ છે સમજ્યા કાકા